હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। આગાહીને ધ્યાનમાં રાખીને પાટણ એપીએમસી એલર્ટ મોડ પર આવી ગયું છે। ખેડૂતોના કૃષિ ઉત્પાદનને કોઈ નુકસાન ન થાય તે માટે માર્કેટયાર્ડમાં આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। એપીએમસી ચેરમેન સ્નેહલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાકીદની બેઠક યોજી જરૂરી આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂતોનો માલ વરસાદ અને પવનથી સુરક્ષિત રહે તે માટે તમામ કૃષિ જથ્થો શેડ નીચે રાખવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે। વેપારીઓને પણ સાવચેત રહેવા માટેની સૂચનાઓ આપી દેવાઈ છે। કુદરતી આપત્તિ જેવી પરિસ્થિતિ તાત્કાલિક કાર્યવાહી થઈ શકે તે માટે અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે। આગામી 2-3 દિવસમાં અને અગાઉ પણ વરસાદ કે વાવાઝોડું આવવાની આગાહી હવામાન વિભાગ અને સરકાર દ્વારા પણ આપવામાં આવેલી હતી। એના અનુસંધાને અમે પાટણ એપીએમસી દ્વારા અગત્યની બેઠક કરી આગોતરું આયોજન કરવા માટે ખેડૂતે ઉત્પાદિત કરેલો જે માલ છે એ માલને ક્યાંય પલળે નહીં કે વાવાઝોડાથી કોઈ નુકસાન ન થાય એ પ્રકારની આગોતરી વ્યવસ્થા કરી અને ખેડૂત કદાચ માલ લાવે તો એ માલ શેડની નીચે જ રાખે, જેથી કરી અને પલળી કે એનો બગાડ ના થાય એની વ્યવસ્થા કરી અને અમે બધા જ એપીએમસીના અમારા સૌ અધિકારીઓ અને કર્મચારીઓ એ પણ વેપારીઓને પણ સૂચના આપી છે અને અધિકારી કર્મચારીઓ એ પણ એલર્ટ છે। આગોતરું આયોજન સંપૂર્ણપણે કરેલું છે, જેથી કરી અને ખેડૂતોના માલ કે વેપારીને કે એપીએમસીને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો કુદરતી આપત્તિ કદાચ આવે તો પણ એનું નુકસાન ન થાય એ પ્રકારે અમે વ્યવસ્થા રાજ્ય સરકારની સૂચનાના હવામાન વિભાગની આગાહી પ્રમાણે કરી।